મારું નામ જીતેશ અરુણભાઈ ઠક્કર છે। હું મારા ઘરમાં જ હતો, મેં બસ વોશરૂમ કરવા બહાર આવતો હતો અને ત્યારે દરવાજો ખોલ્યો તો ઓદિનાનો સ્પાર્કિંગ અને એવું થયું। આજુબાજુના સામેવાળા ઘરવાળા મને કીધું કે અંદર કંઈક બળે છે, તો હું ત્યારે તો બહાર આવી ગયો ને ગેસનો બાટલો બ્લાસ્ટ થયો અંદર। मेरा नाम धर्मेंद्र है। धमाका हुआ, मैं दौड़ के इधर आया, इधर देखा बहुत तेज आग लग रही थी। फिर जैसे घर में घुसा, एक और बाटला था वो निकाल के बाहर फेंका, फिर बहुत देर से आग बुझाई, फिर फायर ब्रिगेड आ गई। ये अच्छा काम किया उन्होंने भी। मैं इधर पीछे वाली गली में था, मैं छत पे पानी मार रहा था, मैं तो चौकी का काम करता हूँ। मैंने देखा इधर ब्लास्ट हुआ, मैं तुरंत दौड़ के आया इधर। मैंने देखा यहाँ से बहुत लोग इकट्ठे हो रहे थे और आग जोर जोर से जल रही थी, पर अंदर जाने के लिए कोई तैयार नहीं था। फिर मैंने देखा एक और बाटला है, फिर उसको निकाल के बाहर फेंका और आग बुझाई पानी डाल डाल के। મારું નામ દીપક ભાનુશાલી, મારી વિશ્વ હિન્દુ પરિષદની અંદર જવાબદારી છે। અમને ત્યાંથી એક સોસાયટીમાંથી ફોન આવેલો કે ભાઈ ઘરમાં આગ લાગી ગઈ છે, તો અમે તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચ્યા। ત્યારે ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ થઈ ગઈ હતી, તો એ પણ આવી ગયા હતા। ત્યાં આપણે માધાપર પોલીસ સ્ટેશન વાળાને જાણ થઈ ગઈ, તો એ પણ તાત્કાલિક આવી ગયા હતા। આમાં ગેસનો બાટલના બ્લાસ્ટના કારણે નુકસાન થયું છે। ઘરમાં તો ઘણું નુકસાન થયું જ છે, પણ આજુબાજુના ઘરમાં પણ ઘણું બધું નુકસાન થયેલું છે। અમને સોસાયટીમાંથી એક ભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ તમે આવી સેવાકીય પ્રવૃત્તિ કરો છો, એ ઘરમાં સોસાયટીની અંદર આગ લાગી ગઈ છે સનરાઈઝ સોસાયટીમાં, તો તમે જરાક તાત્કાલિક પહોંચી શકતા હો। જેવો અમને ફોન આવ્યો, તમે 5 થી 10 મિનિટની અંતરમાં અમે ત્યાં આવી ગયા હતા। પરિસ્થિતિ આવ્યા અમે તો એના પહેલા ફાયર બ્રિગેડ વાળાને જાણ થઈ ગઈ, તો ફાયર બ્રિગેડ વાળા પણ આવી ગયા હતા અને પોલીસ વાળા પણ આવી ગયા હતા। તો અંદર બધું જે કામગીરી નગરપાલિકાની જે આપણે ફાયર બ્રિગેડ વાળા કરતા હોય ઓલરેડી કરી નાખી હતી। આગને એ લોકોએ કાબુમાં લઈ લીધી હતી, પણ ઓલમોસ્ટ ઘણું બધું નુકસાન થયું છે। આજુબાજુના ઘરોમાં પણ ઘણું બધું નુકસાન થયેલું છે।